મેથ્સ મેજિક એટલે કે ગણિત ગમત. ગણિત તો તમે ભણો જ છો, બાલવાટિકાથી ગણિત આવી ગયું અને છેક જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી ગણિત તમારો પીછો છોડતું નથી. દૂધનો હિસાબ કરવો હોય, ટિકિટના રૂપિયા દેવા હોય કે કાંઈ બીજી ત્રીજી વસ્તુ હોય, ગણિત તો આવે છે. તો સૌથી અગત્યની બાબત પ્રાર્થના કાર્યક્રમની અંદર આપણે જે ઘડિયા દાન કરી છે અને સાહેબે જે સરસ મજાના ઘડિયા ઓઇલ પેન્ટ કરીને અહીંયા ચિત્રા છે, તો એમાં તમને ઘડિયા અમુક ઘડિયા અઘરા લાગતા હશે. તો એ ધોરણ 2 અને 3 માટે 1 સુધી તો એ સંખ્યા જ્ઞાન ઓળખે અને શીખે, પણ બીજા અને ત્રીજા વાળા એના માટે તો કે ધોરણ 3 અને 4 માટે આ વસ્તુ છે. સોરી 2 અને 3 માટે 2 અને 3 માટે તો 2 અને 3 માટે આપણે એકુના ઘડિયા આવે. શેના આવે? એકુના ઘડિયા. તો એ એકુના ઘડિયા છે એમાં સૌથી અઘરો કયો લાગે 1 થી 10 માં તમને? 1 નો સેલો હોય, 2 નો સેલો હોય, 5 નો સેલો હોય, 10 નો સેલો હોય. મારા ખ્યાલ પ્રમાણે તમારે 9 નો કદાચ અઘરો લાગતો હશે. લાગે ને? 1 થી 10 માં પોકારો ખાઈને બોલો ભાઈ બધાય, કયો અઘરો લાગે? કયો ઘડિયો અઘરો લાગે? 9 નો અઘરો લાગે. તો ચાલો 9 નો ઘડિયો શેરી રીતે શીખવાની ટ્રીક હું તમને દેખાડું છું. તો માનો કે 9 નો ઘડિયો છે, તો આપણે 9 નો ઘડિયો પહેલા લખી લઈએ. મને 9 નો ઘડિયો માનો કે આવડતો નથી, તો મારે કેવી રીતે કરવું? તો 9 એકુ 9 ગુણ્યા 2, 9 ગુણ્યા 3, 9 ગુણ્યા 4, 9 ગુણ્યા 5, 9 ગુણ્યા 6, 9 ગુણ્યા 7, 9 ગુણ્યા 8, 9 ગુણ્યા 9 અને 9 ગુણ્યા 10. કેમ સિરાવી નથી આવ્યા તમે? જવાબ પડકારાથી હોવો જોઈએ છોકરાઓ. હવે આ ઘડિયો માનો કે 1 થી 10 માં અઘરો મગરો કહેવાય. ધોરણ બીજા અને ત્રીજા માટે બીજા કરતા 1 થી 10 ની ઘડિયાની વાત કરું છું. તો એને આપણે શેની રીતે શીખવું હોય તો આપણે એક વસ્તુ શીખા કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય? તો કે શૂન્યથી. ક્યાંથી ચાલુ થાય? તો જ્યાંથી પૂર્ણ સંખ્યા ચાલુ થાય ત્યાંથી આપણે મોટું શું? જો પૂર્ણ સંખ્યા નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? તો કે શૂન્ય. તો આ શૂન્ય પછી 1 2 3 4 5 6 7 8 અને 9. આ છે પૂર્ણ સંખ્યા થઈ. શું થયું? પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય. હવે ઈ જ પૂર્ણ સંખ્યા ઊંધું મૂકવાનું. આપણે અહીંયા આપણે 0 થી શરૂઆત કરી હતી, તો હવે 0 છે એ નીચે લઈ જવાનો, પછી આમ 1 પછી 2 એવી રીતે. તો કે અહીંયા 0 1 2 3 બોલો બધાય 4 ચાલો હવે જો તમે પારો કમ્પેર કરો જોઈ, પારો બરાબર થઈ ગયો. તો કે 9 એકુ 9 દુ 9 તેરી 9 ચોક 9 પચાસ 9 છ 9 સત્તા 9 અઠા 9 દાન. તો આ રીતે તમે પારો યાદ રાખી શકો. બધાને મજા આવી મિત્રો?